તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પર વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને આપણે બે સેક્ટર ઉપર ડિસ્કશન કરવા જઈએ છીએ, જેમાં જે સૌથી પહેલું સેક્ટર રહેવાનું છે ને એ છે ઓટો એન્સિલરીઝ અને જે સેકન્ડ સેક્ટર છે એ છે કન્ઝ્યુમર ડ્યુરેબલ. હવે આ જે બે સેક્ટર છે ને એ બે સેક્ટરમાંથી આપણે આજે એક એક કંપની છે ને ડિસ્કસ કરવાના છે. તો હવે વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં મારું એક નાનું ડિસ્ક્લેમર છે કે આ જો વિડીયો છે ને એ પ્રોપર એનાલિસિસનો વિડીયો છે. આપણે આજે જે સ્ટોક ડિસ્કસ કરશું એ કોઈ પણ જાતે અહીંયા હું રિકમેન્ડેશન આપવા નહીં આવ્યો. તો આ જે વિડીયો છે ને પ્યોર એનાલિસિસનો વિડીયો તમે ગણી શકો છો. અને કોઈ પણ જાતનું ઇન્વેસ્ટિંગનું ડિસિઝન લેતા પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને એકવાર કન્સલ્ટ કરાવી લેજો. તો વિથ ધીસ ગાડીને આપણે પહેલાં ગીરમાં નાખીએ તો હવે જે આપણે સૌથી પહેલો સ્ટોક ડિસ્કસ કરવા જઈએ છીએ ને એનું નામ છે વોલ્ટાસ લિમિટેડ. નાઉ લુક એટ હિયર. અહીંયા તમને દેખાશે કે એક જ વર્ષની અંદર પાછલા એક વર્ષમાં આ જે સ્ટોક છે ને 99% રિટર્ન આપ્યું છે. એટલે લોકોના જે પૈસા છે ને એક જ વર્ષની અંદર ડબલ કરી દીધા છે. હવે અહીંયા તમારા માઇન્ડમાં સવાલ ઉઠતો હશે કે ભાઈ એક જ વર્ષમાં જે સ્ટોક છે ને લોકોના પૈસા ડબલ કર્યા છે તો એની પાછળનું રીઝન શું છે? તો એની માટે તમે અમારી સ્ક્રીનને જુઓ. અહીંયા તમને એની ફાઇનાન્શિયલ પરફોર્મન્સ દેખાશે. અહીંયા તમને દેખાશે કે રેકોર્ડ બ્રેકિંગ ટોપ લાઇન ગ્રોથ કંપનીએ પકડી છે. એને એક જ વર્ષની અંદર 2 મિલિયન એસી એટલે કે 20 લાખ એસી કંપનીએ જેને સેલ કર્યા છે. બીજું અહીંયા વસ્તુ લખેલી છે ક્વાર્ટરલી જે ગ્રોથ છે ને એ 72%થી વધી છે અને એન્યુઅલ ગ્રોથ વોલ્યુમની અંદર 35%થી વધી છે. વિથ ધીસ અગર આપણે નીચે જોઈએ તો અહીંયા તમને દેખાશે કે એની જે ટોટલ ઇન્કમ છે ને 32%થી વધી છે. અહીંયા તમને એનું પ્રોફિટ બિફોર ટેક્સ છે ને એ 58%થી વધ્યું છે અને નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો એ અહીંયા કંપનીનું 248 કરોડ છે. અહીંયા આપણે થોડુંક નીચે જોઈએ ને તો એક વર્ષ પહેલાં જે કંપનીનો EPS હતો ને એ 4.08 હતો ને અત્યારે જે કંપનીનો EPS છે એક વર્ષની અંદર વધીને 7.62 પર આવી ગયો છે. અલોંગ વિથ ધીસ આપણે એનું એબિટની વાત કરીએ ને તો જે એબિટ છે એમાં 31%ની ગ્રોથ જોવા મળી છે અને જેનું રિવેન્યુ છે ને એમાં 29%ની ગ્રોથ જોવા મળી છે. હવે અહીંયા તમે એવું કહેશો કે ભાઈ પ્રથમ આવું તો ઠીક છે, પણ હવે આ જે કંપની છે એનું બિઝનેસ મોડલ શું છે? તો એની માટે તમે અમારી સ્ક્રીનને જુઓ. આ જે કંપની છે ને એ રેસિડેન્શિયલની અંદર કામ કરે છે, જેની અંદર કંપની જેટલા પણ એસી, ફ્રીજ, વોશિંગ મશીન હોય ને એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અલોંગ વિથ ધીસ આ જે કંપની છે ને એ કન્વિનિયન્સ સ્ટોર્સ પણ મેન્યુફેક્ચર કરે છે અને આ જે સર્વિસ છે ને ઓફિસ, બિઝનેસ અને વર્ક પ્લેસમાં પહોંચાડે છે. એની સાથે આ જે કંપની છે એ સોસાયટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, માઇનિંગ અને કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં પણ છે ને કામ કરી રહી છે. હવે ફોર યોર ફર્ધર નોલેજ અહીંયા તમને એક વસ્તુ કહી દઉં કે આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને માઇનિંગનું જે કામ છે ને એની માટે કંપનીની એક સબસિડરી છે જેનું નામ છે UMPESL, જેનો ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ મેપ પ્રોજેક્ટ્સ એન્ડ એન્જિનિયરિંગ. આ જે કંપનીની સબસિડરી છે ને એ જેટલું પણ ટેક્સટાઇલ અને કન્સ્ટ્રક્શન રિલેટેડ કામ છે ને એ આની સબસિડરી મેનેજ કરે છે. નાઉ લેટ અસ ક્વિકલી ફોકસ કે હવે આ જે કંપની છે એનું ફ્યુચર પ્લાન શું છે? તો એની માટે તમે મારી સ્ક્રીન પર જુઓ. અહીંયા આ લોકોએ છે ને કેપેક્સની વાત કરી છે. અહીંયા કંપની એવું કહે છે કે ચેન્નઈની અંદર એમને 150 એકરની છે ને લેન્ડ કરી દીધી છે, જ્યાં કંપની ઇન્ડિયાનું વન ઓફ ધ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઓપન કરવાની છે. અત્યારે કંપની એવું કહે છે કે પટનાગરની અંદર એની જે કેપેસિટી છે ને 1.2 મિલિયનની છે અને આ જ વર્ષે એની જે કેપેસિટી છે ને 2.2 મિલિયનને છે ને હિટ કરી જવાની છે. હવે અહીંયા કંપની એવું કહે છે કે નેક્સ્ટ આવવાવાળા 2 થી 3 વર્ષની અંદર આની આ જે કેપેસિટી છે ને એ 3 મિલિયનની છે ને મેન્યુફેક્ચરિંગને હિટ કરી હશે. તો આ જે ટાઈમ પીરિયડ છે ને એ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. નાઉ હિયર વી લુક એટ ધ ફંડામેન્ટલ્સ ઓફ ધી કંપની. તો અત્યારે જે કંપનીનો પ્રોફિટ ગ્રોથ છે ને એ 37% છે, એની જે સેલ્સ ગ્રોથ છે ને 39% છે. અગર આપણે લેવરેજની વાત કરીએ તો અત્યારે કંપનીનો જે ડેટ ટુ ઇક્વિટી છે ને 0.13 છે ને ઇન્ટરેસ્ટ પર કંપની બેંકને સાઈડ છે ને ચૂકવી શકે છે. અગર પ્લેજ પર્સન્ટેજની વાત કરીએ તો એ ઓલમોસ્ટ છે ને 0 છે. વોલ્યુમની વાત કરીએ તો કંપનીમાં 55,71,000થી ઉપર છે ને વોલ્યુમ છે. ઇન્ડસ્ટ્રી પીની વાત કરીએ તો એ 94 છે, પણ આ જે સ્ટોકનો પી છે ને એ 180ની આજુબાજુ આપણને દેખાય છે. હવે આપણે ફોકસ કરીએ પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટ ઉપર. નાઉ હિયર યુ વિલ ક્વિકલી નોટિસ કે અહીંયા તમને દેખાશે કે માર્ચ 2023ની અંદર જે કંપનીનું નેટ પ્રોફિટ હતું ને એ 136 કરોડ હતું, જે 2024માં વધીને 248 કરોડ થઈ ગયું છે અને પાછળના 12 મંથની આપણે વાત કરીએ ને તો એનું જે નેટ પ્રોફિટ છે એ 450 કરોડની આજુબાજુ આપણને દેખાય છે. અહીંયા આપણે નોટિસ કરીએ છીએ કે એક વર્ષની અંદર જે કંપનીમાં નેટ પ્રોફિટમાં ગ્રોથ છે ને એ ઓલમોસ્ટ ડબલ કરતાં વધી છે. તો હવે આપણે એના શેર હોલ્ડિંગ પેટર્ન ઉપર જોઈએ ને તો અહીંયા તમને દેખાશે કે FIની જે હોલ્ડિંગ છે ને એ આ કંપનીમાં કન્ટિન્યુઅસલી ધીમે ધીમે ઘટી રહી છે. પણ માર્ચ 2024ની અંદર જે FIની હોલ્ડિંગ હતી ને એ 14%ની આજુબાજુ હતી, જે જૂનમાં વધીને 15%ની આજુબાજુ પહોંચી ગઈ છે. અગર આપણે DIIની વાત કરીએ તો DIIની જે હોલ્ડિંગ છે ને એ આ કંપનીમાં કન્ટિન્યુઅસલી છે ને વધી રહી છે. અત્યારે જે કંપનીની DIIની હોલ્ડિંગ છે એ 40%ની આજુબાજુ આપણને દેખાય છે. અહીંયા અગર આપણે પ્રમોટરની વાત કરીએ તો જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ આપણને 30%ની આજુબાજુ દેખાય છે. અગર આપણે પબ્લિકની વાત કરીએ તો જે પબ્લિકની હોલ્ડિંગ છે ને એ આપણને 14%ની આજુબાજુ દેખાય છે. નાઉ લેટ અસ લુક એટ ધ ટેકનિકલ એનાલિસિસ ઓફ ધી કંપની. તો જ્યારે અમે આ વિડીયોને રેકોર્ડ કરીએ છીએ ને ત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ 1607ની આજુબાજુ મૂવ કરે છે. અગર અહીંયા તમે ઇન્ડિકેટરને જોશો તો યુ વિલ નોટિસ કે એની જે બ્લુ લાઇન છે ને એ યલો લાઇન કરતાં ઉપર છે.
તો એઝ પર ધ ઇન્ડિકેટર અગર આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ અપર ટ્રેન્ડમાં જાય છે તો એને જે સૌથી પહેલું રજિસ્ટન્સ મળશે ને એ 1752 આજુબાજુ મળી શકે છે. અને અગર એ જે રજિસ્ટન્સ છે એને સ્ટોકનો પ્રાઇસ બ્રેકઆઉટ કરીને ફરીથી ઉપર જાય છે તો એને જે નવું રજિસ્ટન્સ મળશે ને એ 1955 આજુબાજુ મળી શકે છે. અને અહીંયા અગર આપણે માની લઈએ કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ અગર ડાઉન ટ્રેન્ડમાં જાય છે તો એને જે સૌથી પહેલું સપોર્ટ મળશે ને એ 1489 આજુબાજુ મળી શકે છે. સો વિથ ધીસ પહેલા સ્ટોકનું આપણું જે એનાલિસિસ હતું ને એ છે ને અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જે સેકન્ડ સ્ટોક ડિસ્કસ કરવા જઈએ છીએ ને એ બિલોંગ કરે છે ઓટો એન્સિલરી સેક્ટરમાંથી અને જે નામ છે સ્ટોકનું એ છે સંવાર્ધના મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડ. નાવ લુક એટ માય સ્ક્રીન હિયર કે આપણે જે સ્ટોક છે ને એને એક વર્ષમાં 94% રિટર્ન આપ્યું છે. એનો મતલબ છે કે આપણે જે સ્ટોક છે ને એને એક વર્ષમાં લોકોના પૈસાને ડબલ કર્યા છે. હવે અહીંયા મોટો સવાલ એ આવે છે કે ભાઈ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ. હવે આની પાછળનું જે કારણ છે ને એ તમે અહીંયા મારી સ્ક્રીન ઉપર જુઓ કે આનું જે રિવેન્યુ છે ને એમાં 29%ની ગ્રોથ જોવા મળી છે. આનું જે એબિટા છે ને એમાં 44%ની ગ્રોથ જોવા મળી છે અને આનું જે પેટ છે ને એમાં 65%ની ગ્રોથ જોવા મળી છે. અગર આપણે વોલ્યુમના ગ્રોથની વાત કરીને તો ઇન્ડિયાની અંદર આનું જે વોલ્યુમ ગ્રોથ છે ને એ આપણને 5 થી 4%ની આજુબાજુ દેખાય છે. ચાઇનાની અંદર એનું જે વોલ્યુમ ગ્રોથ છે ને આપણને 8 થી 12%ની અંદર દેખાય છે. નોર્થ અમેરિકામાં લાઇટ વ્હીકલની અંદર એની જે ગ્રોથ છે ને 1%ની દેખાય છે. પણ અગર આપણે કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો ત્યાં 6%નું ડાઉનફોલ આપણને જોવા મળે છે. અગર આપણે યુરોપની વાત કરીએ તો ત્યાં 5 થી લઈને 7%નું આપણને ડાઉનફોલ દેખાય છે. હવે અહીંયા મિલિયન ડોલર ક્વેશ્ચન એ આવે છે કે આ જે કંપની છે એનું બિઝનેસ મોડલ શું છે. તો એની માટે તમે મારી સ્ક્રીન ઉપર જુઓ. હવે આ જે કંપની છે ને એ વાયરિંગ હાર્નેસ, વિઝન સિસ્ટમ, મોડ્યુલર અને પોલિમર પ્રોડક્ટ્સ, ઇન્ટિગ્રેટેડ એસેમ્બલ અને એમર્જિંગ બિઝનેસની અંદર છે ને કામ કરે છે. વસ્તુ અહીંયા એ આવે છે કે આ જે કંપની છે સર્વિસ કોને પ્રોવાઈડ કરે છે. તો અહીંયા તમે જરીક નીચે જુઓ લાઇટિંગ અને ઇલેક્ટ્રોનિક્સ, ટેકનોલોજીકલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન, એરોસ્પેસ, લોજિસ્ટિક, હેલ્થકેર અને મેડિકલ અને સર્વિસ સેક્ટરની અંદર પોતાની છે ને સર્વિસ પહોંચાડે. નાવ લુક એટ હિયર હવે આપણે એ જોઈએ કે આ જે અલગ અલગ સેક્ટર છે ને ત્યાંથી કંપનીને કેટલું રિવેન્યુ આવે છે. તો યુ વિલ નોટિસ દેટ કે લાઇટિંગ અને ઇલેક્ટ્રોનિક્સમાંથી કંપનીને 33%નું રિવેન્યુ આવે છે. મેટલ્સ અને મોડ્યુલ્સમાંથી કંપનીને 18%નું રિવેન્યુ આવે છે અને સર્વિસમાંથી કંપનીને 16%નું રિવેન્યુ આવે છે. હવે અગર આપણે એ જોઈએ ને કે ભાઈ નોન ઓટો બિઝનેસમાંથી કંપનીને કેટલું રિવેન્યુ આવે છે તો અહીંયા તમે જરીક નીચે જુઓ ટેકનોલોજીકલ અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશનમાંથી કંપનીને 41%નું રિવેન્યુ આવે છે. એરોસ્પેસમાંથી કંપનીને 49% રિવેન્યુ આવે છે. જે 9%નું રિવેન્યુ છે ને એ કંપની અધર્સની અંદર કન્સિડર કરે છે. હવે અહીંયા મોટો સવાલ એ આવે છે કે આ જે કંપની છે એનું ફ્યુચરનું પ્લાન શું છે. તો એની માટે તમે મારી સ્ક્રીન ઉપર જુઓ. સો હિયર યુ કેન સી દેટ કે આ કંપનીનું જે મેનેજમેન્ટ છે ને એ અહીંયા ડિસ્કશન કરે છે કે આ લોકો છે ને 2000 કરોડનું છે ને કેપેક્સ કરવાના છે અને આ જે પૈસા છે ને એ 18 ઓલ્ડ ગ્રીન ફિલ્ડની અંદર લાગવાના છે અને આનો જે ટાઈમ પીરિયડ છે ને એ 6 થી લઈને 18 મહિનાનો રહેવાનો છે. તો આ જે ટાઈમ પીરિયડ છે ને એ ઇન્વેસ્ટર માટે છે ને ગોલ્ડન પીરિયડ રહેવાનું છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એનું ફંડામેન્ટલ એનાલિસિસ શું કહે છે. નાવ લુક એટ હિયર કે આ જે કંપનીની પ્રોફિટ ગ્રોથ છે ને એ 108%થી વધી છે. આની જે સેલ્સ ગ્રોથ છે ને એ 25%થી વધી છે. અગર આપણે લેવરેજની વાત કરીએ તો કંપનીનું જે ડેટ ટુ ઇક્વિટી છે ને એ ખાલી આપણને 0.7 દેખાય છે અને ઇન્ટરેસ્ટ પર કંપની છે ને બેંકને ઇઝીલી ચૂકવી શકે છે. અગર આપણે પ્લેજ પર્સન્ટેજની વાત કરીએ તો એ ખાલી આપણને 1.98 દેખાય છે. અગર અહીંયા તમે કંપનીનો વોલ્યુમ જોશો ને તો એ 2 કરોડથી છે ને ઉપરનો છે. અગર આપણે ઇન્ડસ્ટ્રી પીની વાત કરીએ તો એ આપણને ખાલી 36 દેખાઈ રહ્યો છે અને જે સ્ટોકનો પી છે એ આપણને અહીંયા છે ને 39 દેખાય છે. હવે ઇફ વી લુક એટ ધ પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો કે 2020 પછી કંપનીનું જે ઓપરેટિંગ પ્રોફિટ છે ને એમાં છે ને આપણને કન્ટિન્યુઅસ એક ગ્રોથ જોવા મળી રહી છે. એના કારણે એનું જે નેટ પ્રોફિટ છે ને એમાં પણ 2020 પછી આપણને છે ને એક કન્ટિન્યુઅસ ગ્રોથ જોવા મળી રહી છે. અગર આપણે 2023ની વાત કરીએ તો એનું જે નેટ પ્રોફિટ હતું ને એ 1600 કરોડની આજુબાજુ હતું. અગર આપણે 2024ની વાત કરીએ તો એ છે ને વધીને 3000 કરોડની આજુબાજુ પહોંચી ગયું છે. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે એનું શેર હોલ્ડિંગ પેટર્ન શું કહે છે. નાઉ હિયર યુ વિલ નોટિસ દેટ કે જે એફઆઈની હોલ્ડિંગ છે ને એ આ સ્ટોકમાં કન્ટિન્યુઅસલી છે ને વધી રહી છે. અગર આપણે ડીઆઈની વાત કરીએ તો એની પણ જે હોલ્ડિંગ છે એ પણ આ સ્ટોકમાં છે ને કન્ટિન્યુઅસલી વધી રહી છે. અગર આપણે પ્રમોટરની વાત કરીએ તો એમની જે હોલ્ડિંગ છે ને સ્ટોકમાં એ આપણને 60%ની આજુબાજુ દેખાય છે. અગર આપણે પબ્લિકની વાત કરીએ તો એમની જે હોલ્ડિંગ છે ને એ આપણને 8%ની આજુબાજુ દેખાય છે. નાઉ લેટ અસ લુક એટ ધ ટેકનિકલ એનાલિસિસ ઓફ ધી કંપની. તો જ્યારે અમે વિડીયોને રેકોર્ડ કરીએ છીએ ને ત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ 186ની આજુબાજુ મૂવ કરી રહ્યો છે. અહીંયા આગળ તમે ઇન્ડિકેટરને જોશો તો યુ વિલ નોટિસ ધેટ કે અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ અંડર વેલ્યુ ઝોનમાં છે ને ટ્રેડ કરી રહ્યો છે. તો અગર આની જે બ્લુ લાઇન છે એ યલો લાઇન કરતાં ઉપર જાય ને તો સ્ટોકને જે સૌથી પહેલું રેઝિસ્ટન્સ મળશે ને એ 206ની આજુબાજુ મળી શકે છે. અને અગર અહીંયા આપણે માની લઈએ કે સ્ટોકનો પ્રાઇસ એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં જાય છે તો એને જે સૌથી પહેલું સપોર્ટ મળશે ને એ 173ની આજુબાજુ મળી શકે છે. હવે અહીંયા હું તમને એક મજાની વાત કહું ને તો આજે આપણે જે બે કંપની ડિસ્કસ કરીને એ પોતપોતાના સેક્ટરમાં છે ને માર્કેટ લીડર બનીને છે ને બેઠા છે. તો વિથ ધીસ આજનું આપણું જે એનાલિસિસ છે ને એ અહીંયા છે ને કમ્પ્લીટ થાય છે. અગર આજનું એનાલિસિસ તમને ગમ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.